શું તમે જાણો છો કે ભગવદ્ ગીતાના માત્ર 15મા અધ્યાયનું મહાત્મ્ય ફળ સાંભળવાથી પણ મનુષ્યના પાપો નાશ પામી શકે છે અને કલ્યાણનો માર્ગ ખુલી શકે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયા એક ઊંધા પીપળાના વૃક્ષ જેવી છે, પણ તેનું રહસ્ય શું છે? શા માટે મનુષ્ય વારંવાર જન્મ અને મરણના ચક્રમાં ફસાતો રહે છે? અને એવું કયું દિવ્ય સ્થાન છે જ્યાં પહોંચ્યા પછી ફરી ક્યારેય પાછા આવવું પડતું નથી? આપણે કોણ છીએ? મૃત્યુ પછી જીવ ક્યાં જાય છે? અને ભગવાનને ખરેખર કોણ જોઈ શકે છે? દરેક માણસ કે માત્ર જ્ઞાનચક્ષુવાળા યોગીઓ? શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ આખો સંસાર ખરેખર શું છે? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એક એવું અત્યંત ગુપ્ત આધ્યાત્મ જ્ઞાન આપે છે જે મોહ, અજ્ઞાન અને દુઃખના અંધકારને દૂર કરી આત્મજ્ઞાનનો માર્ગ બતાવે છે. જો આ રહસ્ય સમજાઈ જાય તો જીવન, મૃત્યુ, આત્મા અને પરમાત્મા વિશેની તમારી આખી સમજ બદલાઈ શકે છે. તો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય એટલે કે પુરુષોત્તમ યોગનું અદ્ભુત અને જીવન બદલનારી રહસ્યમય જ્ઞાન. તો પહેલા જાણીશું 15મા અધ્યાયનું મહાત્મ્ય ફળ અને ત્યારબાદ સમજીએ ભગવદ્ ગીતાના 15મા અધ્યાય એટલે કે પુરુષોત્તમ યોગનું અદ્ભુત અને જીવન બદલનારું દિવ્ય જ્ઞાન. 15મા અધ્યાયનું મહાત્મ્ય ફળ. ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે તમે હવે 15મા અધ્યાયના મહાત્મ્ય ફળ વિશે સાંભળો. ગોળ દેશમાં ઋષિ નામનો એક રાજા રાજ્ય કરતો હતો. રાજાના મંત્રીએ રાજાને મારી નાખી રાજ્ય પોતાના હાથમાં લેવા વિચાર કર્યો, પણ કર્મ સંજોગે તે પોતે જ મોતને આધીન થયો. તે સિંધ પ્રદેશમાં ઘોડા રૂપે જન્મ્યો. આ ઘોડાને ઋષિ રાજાએ સોદાગર પાસેથી વેચાતો લીધો. એક દિવસ આ ઘોડા ઉપર બેસી રાજા જંગલમાં શિકારે નીકળ્યો. જંગલમાં રાજાને ઘણી તરસ લાગી. તે પાણીની તલાશ કરવા લાગ્યો. તેની નજરે દૂર એક પર્વત ઉપર ઋષિનો આશ્રમ નજરે પડ્યો. તે ત્યાં ગયો ને પાણી પીધું. પાણી પીધા બાદ રાજા કંઈક સ્વસ્થ થયો ને આમ તેમ ફરવા લાગ્યો. એક સાધુ તેની નજરે પડ્યો. રાજાએ સાધુને પ્રણામ કર્યા. સાધુએ આશીર્વાદ આપ્યા. સાધુને લાગ્યું કે આ કોઈ રાજવી લાગે છે ને વખાનો માર્યો આ બાજુ આવી ચડ્યો છે. જેથી સાધુએ રાજાને ભોજન કરવાનું પૂછ્યું તો રાજાએ હા ભણી. સાધુએ રાજાને ભોજન કરાવ્યું અને પછી આરામ કરવા સૂચવ્યું. રાજા આરામ કરવા વિચાર કરતો હતો ત્યાં તેની નજરે દિવાલ ઉપર લખેલા ગીતાજીના 15મા અધ્યાયના પાઠ પર પડી. તે નજીક જઈ વાંચવા લાગ્યો. પાઠ 2-4 વખત વાંચતા રાજાને મોઢે થઈ ગયો. તે બહાર આવી પોતાના ઘોડા પાસે ગયો ને તેને પંપાળવા લાગ્યો. ઘોડાને પંપાળતા પંપાળતા રાજાને 15મા અધ્યાયનો પાઠ યાદ આવતા ગણગણવા લાગ્યો. આ પાઠ સાંભળતા જ ઘોડો તરત મરણ પામ્યો. આ બાબતે રાજાએ સાધુને પૃચ્છા કરતા સાધુએ જણાવ્યું કે હે રાજન, આ ઘોડો ગયા જન્મમાં તમારો મંત્રી હતો. તે તમને મારી નાખી રાજ્ય લઈ લેવા ચાહતો હતો, પણ કમનસીબે તે મરણ પામતા તે ઘોડા રૂપે અવતર્યો. પણ આ ઘોડો તમારા મોઢેથી ગીતાના 15મા અધ્યાયનો પાઠ સાંભળવાથી તે ઘોડાની યોનિમાંથી મુક્ત થઈ વૈકુંઠ લોક પામ્યો. આ સાંભળી રાજા અચંબો પામ્યો ને પોતે પણ ગીતાના 15મા અધ્યાયનો દરરોજ પાઠ કરતો થયો અને તે પણ મરણ પછી વૈકુંઠ લોક પામ્યો. પોતાનો ઉદ્ધાર કરવો કે અતોગતિ વહેરવી એ મનુષ્યના પોતાના હાથની વાત છે. સારા વર્તનથી મનુષ્ય પોતાનો બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે પોતાનો શત્રુ બની શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આ સંસાર ઊંધા પીપળા જેવો છે. તેનું મૂળ ઉપર ને શાખાઓ નીચે છે. પાંદડા વેદ છે. સંસાર રૂપી પીપળાને જે ઓળખે છે તે વેદને જાણનાર છે. પીપળાનું રૂપ અનંત આદિને સ્થિત છે. એ સ્વરૂપને સ્પષ્ટ રૂપે કોઈ ઓળખી શકતું નથી. આ દ્રઢ મૂળવાળા સંસારરૂપી પીપળાને મજબૂત વૈરાગ્યરૂપી શસ્ત્રથી કાપીને તે સ્થાન શોધવું જોઈએ કે જ્યાં પહોંચેલા જીવો જન્મ મરણના ફેરામાંથી સદા માટે મુક્ત થઈ ચૂક્યા હોય છે. જે મનુષ્ય મોહ, માન, આસક્તિ, દોષોથી દૂર થઈ અધ્યાત્મ જ્ઞાનમાં રચ્યો પચ્યો રહે છે, નિષ્કામ છે, સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત છે, તે જ્ઞાની તે અવયવ સ્થાનમાં જાય છે જ્યાંથી પાછો આવતો નથી. એવું મારું સ્થાન છે. આ સ્થાનને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. મારો સનાતન અંશ આ જીવલોકમાં જીવ બનીને પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનને પોતાના તરફ આકર્ષે છે. તેને લિંગ શરીર કહેવામાં આવે છે. જીવને સ્થૂળ શરીર મળે છે ત્યારે જેમ વાયુ પુષ્પ આદિમાંથી સુગંધ લઈને આવે છે, તેમ મન સહિત 6 ઇન્દ્રિયોને લઈને તે આવે છે. આ જીવાત્મા ચામડી, કાન, આંખ, જીભ, નાક તથા મનનો આશ્રય લઈ વિષયો કામનાને ભોગવે છે. ભોગ ભોગવનારા ભગવાનને જોઈ શકતા નથી, પરંતુ જ્ઞાનચક્ષુવાળા ભગવાનને જોઈ શકે છે. આ પ્રમાણે જ યોગીઓ પોતાના આત્માને ઓળખે છે, પણ મલિન બુદ્ધિવાળા અજ્ઞાની જોઈ કે જાણી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું બધામાં રહેલો છું. જે તેજ, સૂર્ય, ચંદ્ર અને અગ્નિમાં છે તે મારા સમજો. હું પૃથ્વીમાં પ્રવેશ કરી પ્રાણી માત્રને મારા બળથી ધારણ કરું છું. ચંદ્ર થઈને ઔષધિઓનું પોષણ કરું છું. અગ્નિ થઈ પ્રાણીઓના દેહમાં જ રહું છું.
પ્રાણ અપાન સાથે રહીને 4 પ્રકારના અન્નને પચાવું છું. આવી રીતે હું બધામાં રહેલો છું. મારે લીધે જ સ્મરણ અને વિસ્મરણ, જ્ઞાન અજ્ઞાન થાય છે. સર્વ વેદોમાં જે જાણવા યોગ્ય વેદાંત કરતા અને વેદ વેતા હું જ છું. આ લોકમાં ક્ષર અક્ષર અને નાશવંત અવિનાશી 2 પુરુષ છે, પરંતુ પરમાત્મા નામનો પુરુષ તો બંનેથી જુદો છે, જે સર્વને ધારણને પોષણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વેદમાં પુરુષોત્તમ નામથી હું પ્રસિદ્ધ છું. હું ક્ષર અક્ષરથી પણ ઉત્તમ છું. આથી વેદમાં હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ છું. જે કોઈ પણ આ પ્રમાણે મને પુરુષોત્તમ તરીકે સમજે છે તે સર્વજ્ઞ થઈને મને ભજે છે. હે અર્જુન, મેં તને આ ખૂબ ગુપ્ત અધ્યાત્મ જ્ઞાન સમજાવ્યું. આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળા થઈ તે પોતાનું જીવન સફળ કરે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો અધ્યાય 15 સમાપ્ત. સત્વગુણ સુખમાં અને રજોગુણ કર્મમાં જોડે છે, પરંતુ તમોગુણ જ્ઞાનને ઢાંકી દે પ્રમાદમાં જોડે છે. પુણ્ય કર્મનું ફળ સાત્વિક છે, રજોગુણનું ફળ દુઃખ છે અને તમોગુણનું ફળ અજ્ઞાન છે. સાત્વિકથી જ્ઞાન, રજોગુણથી મોહ ને તમોગુણથી પ્રમાદ, મોહ ને અજ્ઞાન થાય છે. સાત્વિક પુરુષ સ્વર્ગમાં, રાજસી મનુષ્યલોકમાં અને તામસી નરકમાં જાય છે. જે દ્વેષ કરતો નથી, નહીં મળવાથી મેળવવાની ઈચ્છા કરતો નથી, ઉદાસીન જેવો રહે છે, જેને સુખ અને દુઃખ સમાન છે, જેને નિંદા સ્તુતિ, માન અપમાન, મિત્ર શત્રુ સમાન ભાવે જુએ છે, તે મનુષ્ય આ 3 ગુણોથી પર રહે છે. 15મા અધ્યાયનો સારાંશ. શ્રુતિ અને સ્મૃતિ વિશે આ સંસારને ક્ષણિક અને અવ્યક્ત કહેવામાં આવ્યું છે. આ સંસાર રૂપ વૃક્ષનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી. આ સંસારનો સર્વાશ્રી અંત થતો નથી, તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. જેણે માન, મોહ, સંગદોષ ત્યજ્યો છે, જે હંમેશા અધ્યાત્મ અભ્યાસમાં લીન રહે છે, જેણે કામનાઓ ત્યજી છે, સુખ દુઃખથી મુક્ત છે, તે અવિનાશી પદને પ્રાપ્ત કરી શકે છે. સૂર્યમાં, ચંદ્રમાં અને અગ્નિમાં રહેલું તેજ મારું છે. પૃથ્વીમાં પ્રવેશ કરીને હું જ સર્વ પ્રાણીને મારા તેજ વડે ધારણ કરું છું. વેદોના કરતા તથા વેદ કરતા પણ હું છું. આથી હું પુરુષોત્તમ નામથી પ્રખ્યાત છું. જે મનુષ્ય સંમોહથી રહિત થઈને પરમેશ્વરને આ રીતે પુરુષોત્તમ તરીકે જાણે છે, તે પુરુષ સર્વજ્ઞ થાય છે ને ભક્તિયોગ વડે મારું સેવન કરે છે. આ જાણવાથી મનુષ્ય આત્મજ્ઞાનવાળો થઈ તે પોતાનું જીવન સફળ બનાવે છે. મિત્રો, આજે આપણે 15મા અધ્યાયના મહાત્મ્ય ફળની અદ્ભુત મહિમા અને પુરુષોત્તમ યોગનું દિવ્ય જ્ઞાન સમજ્યું. ભગવાન શ્રી કૃષ્ણનો આ સંદેશ માત્ર સાંભળવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. કારણ કે જે મનુષ્ય પોતાનું સાચું સ્વરૂપ ઓળખી લે છે અને પરમાત્માને સમજી લે છે, તેના જીવનના અનેક પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જાય છે. જો આ કથા અને જ્ઞાન તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરીને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ અમૂલ્ય જ્ઞાન વધુ લોકો સુધી પહોંચે તે માટે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. સનાતન ધર્મ, ભગવદ્ ગીતા અને પુરાણોની આવી જ પ્રેરણાદાયક કથાઓ અને રહસ્ય સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. ફરી મળીશું એક નવી દિવ્ય કથા અને જીવન બદલનારા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.